બીજું અહીંયા ભરેલું શાક છે ને, ડુંગળી દેખાતી હશે, ડાયરેક્ટ ચમચીથી પણ ખાશો ને તો બી એટલી મજા આવશે તમને. જે રીતની કાઠિયાવાડી ગ્રેવી બનાવી છે ને અહીંયા, બહુ જોરદાર. આ સ્ટાર્ટરમાં ઢોકળી છે, એકદમ દેશી માખણ, ચીઝ, લીલી ડુંગળી, ચીઝની સ્લાઇસ જુઓ, આ જુઓ સાઈડમાં બાજરાના રોટલાનું ચૂરવું ને દરેક વસ્તુ હોય છે. કેરી કસ્તુરીનું આ સિઝનેબલ શાક છે. જે તમને કાઠિયાવાડી મેનુ દેખાશે ને, કાઠિયાવાડી શાકનું લિસ્ટ, એમાંથી 50% વસ્તુ જૈનમાં તમને અહીંયા મળી જશે. પાણી તમને તાંબાના લોટામાં સર્વ કરવામાં આવે છે. અને વડોદરા શહેરમાં જોવા જઈએ સારા એરિયાની અંદર એકદમ પ્રીમિયમ ફૂડ અને સારો ટેસ્ટ સાથે અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરતું. બરાબર. સુપર. જે રીતની પ્રાઇસ તમે પે કરો છો એ રીતના પૈસા વસૂલ કહી શકીએ ને. 100%. કાંસાના વાસણો છે ને બધા રેસ્ટોરન્ટવાળા યુઝ નથી કરતા. એનું કારણ કે એને ધોતા પણ બહુ વાર લાગે. તે ઓર્ડર પ્રમાણે મિનિમમ 20 મિનિટનું વેઇટિંગ છે. કિસ્મત સ્પેશિયલ પંજાબી જે 2 અલગ અલગ ગ્રેવીમાં બને છે. કિસ્મત કાઠિયાવાડી, વાસદવાડા, ગોત્રી, વડોદરા. ગોત્રી સેવાસી મેઇન રોડ ઉપર છે. કોમ્પ્લેક્સ લોટસ ઇલાઇટ છે, પહેલા માળે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે કાઠિયાવાડી ફૂડના મોસ્ટ યુનિક વિડીયોમાં. વડોદરા ગોત્રી સેવાસી રોડ કહેવાય છે, લોટસ ઇલાઇટ કોમ્પ્લેક્સના ફર્સ્ટ ફ્લોર પર કિસ્મત કાઠિયાવાડી વાસદવાડા. 1 વર્ષને 4 મહિના પહેલાં આપણે શિયાળાની સિઝનમાં વિડીયો બનાવ્યો હતો. ખરેખર બહુ ગજબનો રિસ્પોન્સ રહ્યો હતો. 20 લાખથી પણ વધારેની રીચ મળી હતી. તો થેન્ક યુ સો મચ. આ વખતે ઉનાળાની સિઝનનું મેનુ લઈને આવી ગયા છે. પ્રીમિયમ કાઠિયાવાડી ટેસ્ટની સાથે દેશી જાયકો તમને મળશે. એમ્બિયન્સ તો તમને ગામઠી એમ્બિયન્સ, રોયલ ટાઈપની ફિલિંગ અપાવે ને એવું મળશે. ફેમિલી માટે, ફ્રેન્ડ્સ ગેટ ટુગેધર માટે આ એક બેસ્ટ લોકેશન છે. વડોદરામાં કાઠિયાવાડી ફૂડ ઘણી બધી જગ્યાએ મળે છે, પણ પ્રીમિયમ કાઠિયાવાડીને દેશી ટચ આપવાવાળું ફૂડ બહુ લિમિટેડ જગ્યાએ મળશે. એમાંથી તમને કિસ્મત કાઠિયાવાડીમાં ખાસ તમે જે પૈસા પે કરશો ને એ પૂરેપૂરા વસૂલ છે. એ કઈ રીતને, કેમ કે જે રીતનું આ લોકો સર્વ કરે છે, કાંસાના વાસણમાં સર્વ કરે છે, પાણી છે તો એ કોપરના લોટામાં સર્વ કરે છે. તો દરેક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. બીજું કે અહીંયા ખાસ તો હાઇજીન પર, ટેસ્ટ પર, સર્વિસ અને ક્વોલિટી, એ 4 વસ્તુ પર પ્રોપર ધ્યાન આપવામાં આવે છે. વડોદરામાં કાઠિયાવાડી ફૂડ ખાવું હોય તો ઘણા બધા લોકોની પસંદ છે કિસ્મત કાઠિયાવાડી ગોત્રી. ચલો ઉપર જઈશું, ટેસ્ટ કરીશું. ઉનાળાની સિઝનમાં કયું મેનુ છે એ પણ આપણે એક્સપ્લોર કરીશું. ચાલો ઉપર જઈએ. અને પીક ટાઈમમાં આવશો, વેઇટિંગ હશે ને હશે જ. પ્લીઝ થોડુંક કોઓપરેટ કરજો. તમે જુઓ અત્યારે પીક ટાઈમ ચાલુ થઈ ગયો છે, ઉપર વેઇટિંગ છે, પણ અહીંયા જે વેઇટિંગ છે ને એ શોર્ટ પીરિયડનું જ હોય, કેમ કે એમની સર્વિસ એટલી ફાસ્ટ છે ને, ફટાફટ તમારો નંબર લાગી જશે. તો અહીંયા બહાર ભીડ જોઈને તમે ડિસિઝન બદલી ના લેતા. એટલે ફાઇનલી અમે લોકો આવી ગયા છે રેસ્ટોરન્ટના ડાઇનિંગ એરિયામાં. અમારી સાથે છે હેમંતભાઈ. તમે લોકો જાણતા જ હશો, જો મારા રેગ્યુલર વ્યુઅર્સ હશો ને તો હેમંતભાઈને જાણતા હશો. કિસ્મત કાઠિયાવાડી વાસદવાડા એક ગોત્રી બ્રાન્ચ પર આપણે આવ્યા. હેમંતભાઈ, લાસ્ટ ટાઈમ જે વિડીયો બનાવ્યો હતો કેવો રહ્યો હતો રિસ્પોન્સ? જી, લાસ્ટ ટાઈમ જે તમે આવ્યા હતા ત્યારે મે બી વિન્ટર સિઝન ચાલતી હતી. અને ત્યારે તમે આવ્યા હતા ત્યારે આપણે સિઝન વાઇઝ મેનુ ચેન્જ થતું હતું, જેમાં તમે સરસોનું શાક છે, મકાઈના રોટલા, માખણને એનું કર્યું હતું, પણ એનો રિસ્પોન્સ જબરજસ્ત રહ્યો હતો. હા, બરાબર. એ આઈ થિંક 1.5 વર્ષ જેવું થઈ ગયું છે ને. હવે સિઝન વિન્ટર તો જતી જ રહી, હવે સિઝન સમરની છે. ઉનાળાની સિઝનમાં જે બી સિઝનેબલ વસ્તુ છે ને એની પર અહીંયા વધારે ધ્યાન રાખવામાં આવે છે. સિઝન વાઇઝ અહીંયા મેનુ, સ્પેશિયલ મેનુ ચેન્જ થતું હોય છે. તમે જુઓ કિચન એકદમ નીટ એન્ડ ક્લીન છે. સ્પેશિયલ સબ્જી અહીંયા તડકા મારીને પણ તમારી સામે લાઈવ બની જાય છે. તો હેમંતભાઈ, સૌથી પહેલાં તો આપણે મેનુમાં જોઈએ તો બેઝિક જે આપણી કાઠિયાવાડી સબ્જી ખરી, એમાં કઈ કઈ સબ્જી છે? બેઝિક તો આપણે જોવા જઈએ ને, કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટા. આ કઠોળમાં આજે મગની દાળ છે. કઠોળમાં મગની દાળ છે. અને આપણું ઓલ ટાઈમ ફેવરેટ રીંગણનું ભરતું હોય છે. વાહ, જે 12 માસ આપણે મળતું રહે છે. બરાબર છે. આ તો રજવાડી ઢોકળી છે. રજવાડી ઢોકળી એકદમ દેશી ટેક્સચરમાં છે. જી, જોરદાર. આ આપણું લસણિયા બટાકા. લસણિયા બટાકા જે ઓલ ટાઈમ કાઠિયાવાડમાં તો હિટ જ કહેવાય. જી, આ આપણી કાઠિયાવાડી દાળ છે. અને કઢી. ઓકે, આ છે આપણી કાઠિયાવાડી કઢી, જે યલોમાં પ્રિપેર થાય છે. અને આ આપણી કાઠિયાવાડી દાળ છે જે ખાટી મીઠી હોય છે. જે ઓકે, ભરેલી સબ્જી જેમાં ભરેલા રીંગણ હોય છે,
પછી ડુંગળી આખી ડુંગળી હોય છે હોય છે, આખા બટેટા હોય છે અને ભરેલા ભીંડા હોય છે. બરાબર છે. ને બીજું કે અહીંયા જે એક કાઠિયાવાડી ગ્રેવી બનાવવામાં આવે છે એ બી લાઈવ બનાવવામાં આવે છે. એવું નથી કે ગ્રેવી પહેલેથી બનાવી રાખી હોય એવું બી નથી. અહીંયા લાઈવ તમારી સામે જ બનાવી. જૈન માટે બી બહુ બધી વેરાયટીઝ છે. જેવા કે તમે સબ્જી આપણી પાસે 30-40 જાતના છે, એમાં તમને 50% આઈટમ જૈન મળી જશે. 50% જૈન આઈટમ, પ્યોર જૈન ને? પ્યોર જૈન. જેમાં તમને જૈનમાં આઈટમ જોવા જઈએ તો મેથી પાપડ, લીલી મેથી પાપડનું શાક મળી જશે, કાજુ ગાંઠિયા મળી જશે, દહીં ગાંઠિયા મળી જશે. ભીંડીમાં કોઈ બી તમે માંગો, ભીંડી મસાલા છે, દહીં ભીંડી છે, એ મળી જશે. બાકી રેગ્યુલરમાં સેવ ટમેટા ને એ તો બધું આપણું હોય જ છે જૈનમાં. ફાઇનલી આપણી ગ્રેવી બની ગઈ છે. ભરેલા શાકની ઉપર નાખવામાં આવશે કાઠિયાવાડી ગ્રેવી. જોરદાર. ચાલો, તો ઘણી બધી વસ્તુઓ ટેબલ પર તમને દેખાય છે. એમાં મેઇન કોર્સ પણ આવી ગયો અને સ્ટાર્ટર પણ આવી ગયું. તો ખાસ કરીને હું તમને સૌથી પહેલાં તો સ્ટાર્ટર બતાવી દઉં. વઘારેલો રોટલો. આ જુઓ, આ જે રીતે વઘારેલો રોટલો સર્વ કરેલો છે ને, જોરદાર. અને અહીંયા કાંસાના વાસણમાં જ દરેક વસ્તુ સર્વ કરવામાં આવે છે. એટલે ફૂડ જે છે ને કાંસાના વાસણમાં તમને સર્વ કરવામાં આવે છે. આ છે ભૂંગળા બટાકા. એકદમ પ્રીમિયમ રીતે સર્વ કરેલા જોયા છે. આ ભૂંગળા જુઓ, એ સ્પેશિયલ કાંસાની થાળીમાં આપેલા છે. અને ભાવનગર સાઈડ જે મળે છે ને એવા ભૂંગળા નથી. આ જે રેગ્યુલર યલો કલરના ભૂંગળા મળે છે ને એવી જ રીતે છે. અને આ છે એમના બટાકા. બટાકા બી પેલા ધોરાજી સ્ટાઇલના, પણ આમાં ગ્રેવી ઓછી છે, લસણિયા બટાકા જ છે. લોકો ઢોકળી પણ ખાવાનું પ્રિફર કરે છે. આ સ્ટાર્ટરમાં ઢોકળી છે. રોટલાનું બાસ્કેટ છે, જેની અંદર રોટલી આવી છે, ગરમા ગરમ ફુલકા રોટલી છે. આ માખણ છે, એકદમ દેશી માખણ. આ ઘી છે ને આ ગોળ છે. આ દેશી ગોળ છે. દેશી ગોળનું ટેક્સચર તમને ખ્યાલ આવી ગયો હશે. 3 વસ્તુ મળે છે અહીંયા: ઘી, ગોળ, માખણ. પ્રીમિયમ કાઠિયાવાડી સબ્જીમાં આવે છે. આ છે ચીઝ લીલી ડુંગળી. આ તમે ચીઝની સ્લાઇસ જુઓ, આ જુઓ સાઈડમાં જે રીતનું ગાર્નિશ કર્યું છે ને ચીઝથી. ચીઝ લીલી ડુંગળી. 2-5 મિનિટ થઈ સબ્જી બનીને. એટલે શું કે આજે આ ચીઝ પીગળેલું છે આજુબાજુમાં. તો ચીઝ લીલી ડુંગળી પ્રીમિયમ સબ્જીની કેટેગરીમાં આવે છે. એ પણ તમે ખાસ ટ્રાય કરજો. બહુ યુનિક ટેસ્ટ તમને મળશે. કિસ્મત સ્પેશિયલ પંજાબી, જે 2 અલગ અલગ ગ્રેવીમાં બને છે. પ્લસ એનું પ્રેઝન્ટેશન પણ જુઓ, બહુ જોરદાર છે. આમ કાઠિયાવાડી તવો જેને કહેવાય, ભરેલું શાક છે. એમાં આખી ડુંગળી આવી ગઈ, બટાકા આવી ગયા, રીંગણ આવી ગયા, ભીંડા આવી ગયા. અને આવી રીતે વ્યવસ્થિત કાઠિયાવાડી ગ્રેવીની અંદર બનાવેલું છે. આજુબાજુ ટામેટાં અને ડુંગળી મૂકીને જે ગાર્નિશ કર્યું છે ને, આ બધા સલાડ છે. અને ખાસ તો આમ પન્ના, એટલે આપણે ગુજરાતીમાં કહીએ બાફલો. આ છે બાફલો. એ પણ ઉનાળાની એની સ્પેશિયલ આઇટમ છે, જે કાચી કેરીનું બને છે બાફલો. બાકી છાશ છે અને લસ્સી છે. 4-5 ટાઈપના સલાડના તમને અહીંયા ઓપ્શન મળે છે. અને પછી આ સ્વીટની થાળી. સ્વીટની થાળીમાં તો મેં તમને આગળ બતાવી દીધું કે બાજરાના રોટલાનું ચૂરવું ને દરેક વસ્તુ હોય છે. અને હા, અહીંયા પીક ટાઈમમાં આવશો ને તો તમને ભીડ જોવા મળશે. અને સેટરડે સન્ડેમાં તો ખાસ તમને આ જગ્યાએ વેઇટિંગ જોવા મળશે. તો પ્લીઝ થોડુંક કોઓપરેટ કરજો. આ જુઓ ઢોકળી. 2 સ્ટાર્ટર લીધા છે. એક રોટલી લઈએ, ગરમા ગરમ રોટલી. આ છે બાજરીનો રોટલો. આમાં ઘી નથી નાખ્યું. ઘી કે માખણનો ઓપ્શન અહીંયા છે, એટલે તમે અહીંથી માખણ કે ઘી લગાવી શકો છો. અને કાજુ ગાંઠિયાનું શાક, એ પણ તમે અહીંયા ખાસ ટ્રાય કરજો. જે રીતનું અહીંયા ગાર્નિશિંગ છે, જે રીતનું અહીંયા પ્રેઝન્ટેશન છે, બહુ જ પ્રીમિયમ લેવલનો છે. બીજું કેરી કસ્તુરી. આ સિઝનેબલ શાક છે. અને અહીંયા સિઝનેબલ સબ્જી પર પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. એમનું જે સિઝનનું મેનુ હોય છે ને, તે સ્પેશિયલ મેનુ ચેન્જ થતું હોય છે દરેક સિઝનમાં. જૈન ફૂડની વાત કરીએ તો અહીંયા પ્યોર જૈન ફૂડ અવેલેબલ છે. ઓફકોર્સ સ્વામિનારાયણ ફૂડ પણ અવેલેબલ છે. જે તમને કાઠિયાવાડી મેનુ દેખાશે ને, કાઠિયાવાડી શાકનું લિસ્ટ, એમાંથી 50% વસ્તુ જૈનમાં તમને અહીંયા મળી જશે. ગરમા ગરમ બાજરીના રોટલાથી અને કેરી કસ્તુરીના સબ્જીથી, જે સિઝનેબલ સબ્જી છે, બહુ મસ્ત છે. જે કેરીનું સબ્જી, કાચી કેરીનું સબ્જી જે તમારા ઘરે બનતું હોય ને, એને કંઈક કાઠિયાવાડી ટેસ્ટ આપેલો છે. માઇનર સ્વીટ છે, બહુ નથી, માઇનર સ્વીટ છે, પણ એક કાઠિયાવાડી ટચ તમને આમાં જરૂરથી મળશે. બાકી ચીઝ લીલી ડુંગળી એ પણ ટ્રાય કરીએ, એ બી બહુ હોટ ફેવરેટ છે અહીંયાનું. સુપર. આમના તમે સબ્જી જુઓ, જરા બી ઓઇલી નહીં લાગે. આ છે ને ગ્રેવી છે, આ ઓઇલી નથી, આ ગ્રેવી છે.
પ્લસ આ શાક જુઓ, જરા બી આમ તેલ તરતું હોય ને એવું નહીં લાગે. ત્યાં સ્ટાર્ટર જુઓ, આ વઘારેલો રોટલો છે. વઘારેલો રોટલો બી એટલો મસ્ત છે. અહીંયા જે બી મસાલા યુઝ થાય છે ને એકદમ મીડિયમ કરતાં બી ડાઉન. તમે એકલું સબ્જી ખાશો ને તો બી એન્જોય કરશો એ રીતનો ટેસ્ટ છે. કાજુ ગાંઠિયાનું શાક નામ છે એવું નથી કે ખાલી નામ પૂરતું જ કાજુ નાખેલું એવું નથી. અહીંયા કાજુ ભરી ભરીને નાખેલા છે. જેટલા પ્રમાણમાં ગાંઠિયા છે ને એટલા જ પ્રમાણમાં અહીંયા કાજુ પણ નાખેલા છે. સુપર. દરેક સબ્જી એકદમ મીડિયમ લેવલના મસાલા છે. પ્રીમિયમ ક્વોલિટી કહી શકીએ. પૂરેપૂરા પૈસા વસૂલ, સિમ્પલ લેંગ્વેજમાં. સૌથી બેસ્ટ ટેસ્ટ. અને 3-4 કાઠિયાવાડી સબ્જી મંગાવી છે ને, 3-4 કાઠિયાવાડી સબ્જીના ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. કોઈ મેચ થતો હોય ટેસ્ટ એવું જરા બી નથી. બાજરાના રોટલાનું ચૂરમું આપણે ખાસ ટ્રાય કરીએ સ્વીટમાં. પાણી તમને તાંબાના લોટામાં સર્વ કરવામાં આવે છે. તાંબાના લોટામાં તમને પાણી સર્વ કરવામાં આવે છે. બીજું અહીંયા ભરેલું શાક છે ને, એકચ્યુઅલી આ શાક તમે ચમચીથી એમનેમ એન્જોય કરો ને એ રીતનું શાક છે. આ જુઓ, તમને ડુંગળી દેખાતી હશે, આખી ડુંગળી દેખાય છે. આ બટાકા દેખાય છે, ભીંડા દેખાય છે. તો આ શાક એકચ્યુઅલી તમે રોટલા જોડે કાં તો રોટલી જોડે પણ એન્જોય કરી શકશો. બાકી આ તમે ડાયરેક્ટ ચમચીથી પણ ખાશો ને તો બી એટલી મજા આવશે તમને. જે રીતની કાઠિયાવાડી ગ્રેવી બનાવી છે ને અહીંયા, બહુ જોરદાર. કાઠિયાવાડી તવો ખાસ ટ્રાય કરજો. બધા ભરેલા સબ્જી અંદર આવશે. બહુ ક્લાસિક કોમ્બિનેશન છે ગ્રેવી જોડેનું. બાકી દરેક વસ્તુ કાંસામાં સર્વ થાય છે. એકદમ પ્રીમિયમ લેવલનું રજવાડી ફિલિંગ મળશે. બેસ્ટ ટેસ્ટ કહી શકીએ. વડોદરામાં તમારે કાઠિયાવાડી પ્રીમિયમ ટેસ્ટ એન્જોય કરવો હોય, ગામઠી એટમોસ્ફિયરમાં પણ પ્રીમિયમ એમ્બિયન્સ, બેસ્ટ જગ્યા કહી શકીએ. કિસ્મત કાઠિયાવાડી, વાસદવાડા, ગોત્રી, વડોદરા હાઈલી રિકમેન્ડ છે. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.